રાજકોટના સંકીર્તન મંદિરે 1300 કિલો કેરીથી આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજકોટના કાલાવડ રોડ પર આવેલ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી અખંડ હરિનામ સંકીર્તન મંદિર ખાતે ભવ્ય આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી ઠાકોરજીને 1300 કિલો કેરીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જે ભક્તિ અને સમર્પણનો અનોખો પ્રતીક બની રહ્યો હતો। આ મનોરથમાં વિવિધ પ્રકારની કેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં હાફસ, કેસર અને લંગડા જેવી પ્રજાતિઓનો સમાવેશ હતો। ભક્તોએ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજરી આપી અને શ્રી ઠાકોરજીના દર્શનનો લાભ લીધો। આ આંબા મનોરથનો મુખ્ય ઉદ્દેશ ભગવાનને વસંત ઋતુના આગમનનો આનંદ વ્યક્ત કરવાનો હતો। કેરીને હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે અને તેને ભગવાનના પ્રિય ફળ તરીકે માનવામાં આવે છે। આ પ્રસંગે મંદિરને ફૂલો અને ફળોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના પૂજારીઓ અને સેવકો દ્વારા વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવતું હતું। આ પ્રસંગે ભક્તોને કેરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, જે ભક્તિ અને સમર્પણની ભાવનાને વધુ ઊંડો બનાવતો હતો। મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને ભક્તોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ પ્રસંગે ભક્તોએ ભજન, કીર્તન અને ધૂનના માધ્યમથી ભગવાનની ભક્તિમાં લીન થવાની તક મેળવી। આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં ભક્તિ અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહત્વપૂર્ણ છે। આ આંબા મનોરથ દ્વારા ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરી। આ પ્રસંગે ભક્તોએ એકબીજાને કેરીનો પ્રસાદ આપી ભક્તિ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવી। આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન થાય છે। जय श्री राम। विनोद भाई राठौड़, सद्गुरुदेव श्री प्रेमभिक्षुजी महाराज प्रेरित अखंड हरिनाम संकीर्तन मंदिर कालावड रोड राजकोट एमना सक्रिय कार्यकर अने भूतपूर्व ट्रस्टी श्री आज रोज सद्गुरुदेव श्री ने रामचंद्रजी की कृपा थी आंबा मनोरथनो खूब भव्यता भव्य अने अलौकिक एवो मनोरथनो આજનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે। બપોરે 4 વાગે પ્રથમ પ્રારંભ આરતી થઈ, અત્યારે પૂજા અર્ચના ચાલુ છે। 8 વાગે 8:30 પછી આરતી થશે અને 9 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલું છે। મને જણાવતા આનંદ થાય છે આપની ચેનલ મારફત કે અહીંયા 41 વર્ષથી આ શ્રીરામ જયરામ જય જયરામની અખંડ ધૂન ચાલી રહી છે, નાદ ગુંજી રહ્યો છે અને એનો માત્ર એક જ ઉદ્દેશ વિશ્વ કલ્યાણ, સ્વ અને સર્વનું કલ્યાણ એવી ઉમદા ભાવનાથી આ 42મું વર્ષ 20/4થી શરૂ થયું। પૂજ્ય મોરારી બાપુના શ્રી મુખે 20/4/1984ના રોજ આ શ્રીરામ જયરામ જય જયરામની ધૂનનું અહીંથી ચાલુ થયું અને આજે 42 વર્ષ પૂરા કર્યા છે। ગઈ 15 તારીખે 15,000 દિવસના અનુસંધાને 6 દિવસીય પણ એક કાર્યક્રમ રાખેલો છે। આ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત બહાર 6 સ્થળે આવા સંકીર્તન ચાલી રહ્યા છે, જેમાં જામનગર મુકામે 61 વર્ષ પૂરા થયા છે। એ ઉપરાંત દ્વારકા છે, પોરબંદર છે, મહુવા છે, જૂનાગઢ છે અને રાજકોટ, આ 6 જગ્યાએ અખંડ સંકીર્તન ચાલી રહ્યું છે। એમાં હંમેશને માટે સદગુરુદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની સતત પ્રેરણા અને અમી વર્ષા એની વરસતી રહી છે। આ પ્રકારે આ 42 વર્ષ થયા વિશ્વ કલ્યાણ અર્થે અહીંયા ધૂન ચાલી રહી છે અને આજે આંબા મનોરથમાં ખૂબ રામનામ પ્રેમીઓ દર્શનાર્થે અહીંયા ઉમટી પડ્યા છે। સૌને જય શ્રી રામ।